એટલે ભજન મહાદેવ નાભીથી કર્યું છે, ભજન ઋષિએ નાભીથી, એટલે એ ભજન હું શક્તિને એને ભજન કહેવાય, એનું ભજન નામ આપ્યું છે. અને સાધના કે કૌતુક વીરા મારા કાંટા કેરી વાય, કૌતુક છે કાંટા કેરી વાળી વીરા મારા, કે તમે જોઈ જોઈને પગલા ધરજો. આડાવાળા વાંક ગણાય છે, પંથો બહુ છે, એને વાંક કીધા છે કે જોઈ જોઈને પગલા ધરજો વીરા મારા, ધીરજની ઢાલ બાંધજો, અને અજરા વીરા મારા જરિયા ન જયા. અજરા અજર વસ્તુ થઈ જાય એટલે અજરો થઈ જાય, લોકોને ગાળી દેવા મળે, કામ ન થાય એટલે અજરો થઈ જાય. સાધકને પોતાનું મંત્ર પોતે ખાઈ જાય. એમાં કે ધીરજની ઢાલ બાંધો વીરા મારા, શીલ બરસી બાંધો, દસે ઇન્દ્રિયો માથે શીલ રાખ, દસે ઇન્દ્રિયો છે એની માથે શીલ બરસી વીરા મારા બાંધો અત્યારે, ધીરજની ઢાલ બાંધો. અને ધીરજ એટલે ઝરણા માયલા જીન ધડો વીરા મારા, કે યુદ્ધ લડો તો માયલા કાળિંગા ની હારે લડો, બીજાની હારે કોઈની હારે નહીં, માયલા કાળિંગા ની હારે યુદ્ધ લડો. કે જન્મના જન્મ લેવડાવશે કાળિંગો માયલો હક નથી લેવાય. કે ક્યાંય આ દુનિયામાં વિશ્વની માલ પર કોઈ વેરી નથી, કોઈ દુશ્મન નથી. અને મનુષ્ય ભગવાને ભેળ્યો પણ નથી. આપણે દુશ્મન આપણે બનાવી દઈશું, આપણે દુશ્મન બનાવી દઈશું. એટલે વાંધો પડતો એમ તમને હશે કે તમારે માફી માંગવી પડે ને, કેમ કે સમજાય જાય માણસોને. પણ તમે ઈશ્વર ના થાવ તો બધા દુશ્મન છે ને એ આપણા મિત્ર બની જાય છે. કોઈ વેરી નથી, કોઈ નથી, એ આપણને લાગે છે. ભગવાન માથે ફાંપી દો, ઈશ્વરને ફાંપી દો. જે જેને કરણી, જે જેના કર્મે હોને ભોગવવાનો છે. બીજાને કોઈ મારી કરણી મારે ભોગવવી, ગુરુની કરણી ગુરુ, શેલાની કરણી શેલા, દીકરાની કરણી બાપની કરણી બાપ. આ બધાની કરણી ભગવાનની હોને ભગવાન છે, બધા સ્વતંત્ર છે. એટલે પોતાને કે કરવું પડે, પોતાને ભજન કરવું પડે, પોતાના નામ લેવું પડે. પોતાના માથે જ્યાં સુધી શરીર સારું છે ને ત્યાં લગી કરી દે. આ શરીર તો બગડ્યું ને એટલે કાંઈ આપણે કાંઈ કરી શકવાનું નથી. પૈસાને આવી રૂમ ભરી છે ને તો હું કાંઈ નહીં આવે. અને અહીંથી ફોનું નાખવું કોઈ લઈ જતું નથી, એક ફોનું નાખવું નહીં. અહીંના દસ્તાવેજો અહીંયા પડી રહેવાના, અહીંની ફેક્ટરીઓ પડી રહેવાની છે, અહીં ગાડીઓ અહીં કરોડોની છે પડી રહેવાની. મુંબઈમાં બંગલા હોય તો પડી રહેવાના, સુરતમાં બંગલા હોય તો પડી રહેવાના છે, દેહમાં બંગલા હોય તો પડી રહેવાના. પણ તમારું શુભ કામ, તમારી શુભ કરણી આવ્યા વગર રહે નહીં. તમારું શુભ કાર્ય સારું કાર્ય છે, તમારું ભગવાનનું નામ લીધેલું છે. અને કાંઈ કોઈ પણ હું છે કોઈની માટે દયાથી ન રહેતા, એ તમારું 100% તમારી હારે આવશે. તમારો પડસાયો જો છોડે ને તમારું પુણ્ય તમને છોડે તો તમારો ગુલામ બની જાઓ, ગમે ના જાય. પછી આપણે એમ કે ભાઈ આમ કેમ થાય છે, પણ આપણું જે 50 જન્મ પહેલાનું જે ભીષ્મ પિતાને ભોગવવું પડતું હોય, ધૃતરાષ્ટ્રને ભોગવવું પડતું હોય, તો આપણું પ્રારબ્ધ છે પહેલાનો, એમાંથી આપણે ભોગવટો આવે. પછી ખલાસ થતા તમે આમ જાઓ, ગાડીમાં બેહો, રેલમાં તમે બેહો તો ઢોરા પણ આવશે, મોટા ટેકરા આવશે, મોટી નદીઓ પણ આવશે, અને મોટા મહાનગરો આવશે, ગામડાએ આવશે. આ બધું આવે છે ને એટલે માણસ કે ધ્યાનમાં મને શું છે કર્મ દેખાય છે, પણ કર્મ કપાય છે. સારું કર્મ છે ને કપાતું જાય છે, પટ્ટી સડે છે તો કર્મ કપાતું જાય છે. એમ આપણું કર્મ કપાઈ જાય છે. પણ જન્મ તો હું તે ખાવ રખડપાટો, કેટલા જન્મનો રખડપાટો છે. આ એક હું છે આ જન્મનો આત્મા થોડો છે. અને મહારાજ કહે છે કે હે અર્જુન, આત્મા તો અનંત યુગનો છે. કે આ યુગની હું વાત કરું અર્જુન, એ મેં મનુ શત્રુપાને વાત કરી. આ વાત હું તને કરું છું ને યોગની વાત, એ મેં સૂર્યને કીધી, સૂર્યનારાયણને. અને એ વાત મેં વિશ્વાકુને કીધી, સપ્ત ઋષિને વાત મેં કહી ગયા. એ યોગની વાત હું તને કરું. અરે કીધું સૂર્ય મહારાજ આજ્ઞા ના દઈશ કે અર્જુન તને પડદો છે, મને હળંગ બધું દેખાય છે, કે છેટથી મને બધું દેખાય છે, કે કેટલા યોગથી હું બધા યોગની વાત કરતો હોઉં છું, મને દેખાય છે તને પડદો આડો પડી ગયો છે. મહારાજ મને કઈ ખબર નથી. મહારાજ જેવો કોઈ જવાબ દેનારો નહીં, અને અર્જુન જેવો કોઈ પૂછનારો નહીં. આદિથી અંતર્વિજ્ઞમાં કોઈ શું છે
પાળીઓ ઠાકર તો એવો છે ને આમ સંકલ્પ કરે ને તા વાત કરી દે અર્જુનને. એ બધું હશે સમજાયું. પછી સતાએ હશે ન માન્યા. પછી ગારાડ બતાવ્યું ને તો એ પછી બધા એના મોઢામાં જડબામાં બધા મરી ગયેલા બધા. કે જો અર્જુન કોઈ બચ્યું છે આ મારા દાઢુમાં બધા આવી ગયા. તારે આમ ક્યાં દક્ષિણ ને ક્યાં ઉત્તર ને ક્યાં પૂર્વ ને ક્યાં પશ્ચિમ એ મારા ખમૈયા કરો. હજી મને ખબર નથી. અર્જુન હવે તો સમજ. એ પછી બોલો મારે તને જસ અપાવવો છે, નકર તો મારનારો તો હું શું મારી છે ખુદ પામ્યું હોય તું હું મારે તને જસ અપાવવો છે. અને મરી જઈશ ને તો તને સ્વર્ગનો રાજ આપીશ અને જીવીશ તો હસ્તિનાપુરનો રાજ આપીશ. પણ આવી કાયરતા લઈને આખું છે કામ હાથમાં લે. એક દ્રૌપદીના શિર લૂંટાણા એવા હજારો દ્રૌપદીના શિર લૂંટાશે. આ કર્મનો ભાગીદાર તું બનીશ તો તારે ન કરવું હોય તો કાંઈ વાંધો નહીં. એ મહારાજને હસ્તીને અર્જુનને સમજાવે આવું છે જે કરતા છે એ કરતા છે. એટલે મનુષ્ય તો નિમિત્ત માત્ર છે. કોઈ પણ નિમિત્ત માત્ર છે. આપણે એક્સિડન્ટ થાય તો નિમિત્ત માત્ર છે. એ ટાઈમે આપણું લખાણ જ હોય. અને એ ટાઈમે આપણી એક્સિડન્ટમાં નિમિત્ત જાય છે તો આપણે 50 વર્ષ પહેલાં અવતાર ન થાય. તે ઘોડાગાડી સિવાય કાંઈ હતું નહીં તો કાંઈ ભટકાય ખરું? અત્યારે કેટલા ભટકાય રોડમાં. પણ આપણો જન્મ એ વખતે થયો છે. પણ સારું છે હું તો એમ કહું. અને રામ નામ મળે, રામ નામ અમૂલક મણી જતન કરે જન કોઈ. સંસારમાં સુખી ને દુઃખી કોઈ દે હોય જ નહીં. નામ લિયો સબ લિયો સકલ શાસ્ત્ર કો ભેદ, બિના નામે નરકે ગયા પડ સારે વેદ. ભજન કરો દિન રાત. બસ મહારાજને યાદ કરો કે મહારાજ પૂર્વજન્મ સુધાર. આ જન્મ તો અમારા શું છે કેટલાય સેંકડો જન્મથી વીઆવી છે બગડ્યા છે. પણ એટલે સે હારો સત્સંગ હારા પૂછો ને સાંભળવો. પણ મારે તો ભાસુરભાઈ કેટલાય સાધુ આવે છે. भगत हमको निकलना है, कुछ दे दो कि साफ पानी पीना, कुछ नहीं खाना, पंगत करी जाओ नहीं, पंगत कुछ नहीं करना, निकलना है, भंडारो है ना आगे। मैं भाई भंडारो તમારો ભંડારો થઈ જાય છે એ કરતા હું કે બે રાત રોકાવ, કાંક ભજનની માળા કરો, કાંક ભજન કરો. વરાજી મને 500 આપો. હા वराजी के वराजी तो આવ્યો નથી ભગત, इतना नहीं चलेगा, 500 रुपया तो देना पड़ेगा। भाई मैं कहता हूँ कि भाई हमें 500 पेटे में आता नहीं, पर हमें તમને 500 કહી દઈએ બીજું હું એવું પણ કહેવાય પણ આત્મા જાણે જે કર્મ તમારા થાય. આ દેવળ છે, આ દેવળને અભડાવાય નહીં. આ દેવળમાં દેવ બિરાજે છે, મહારાજ પોતે બિરાજે, મહારાજનો વાસ, આને કોઈ દેવ ભળાવાય નહીં. એટલે દુર્યોધનના મેવા ત્યજી દીધા અને વિદુરની ભાજી ખાધી. બાકસ સરદાર બાપુ એટલી કહેતા હતા કે જેને જેને કહું એ કહ્યું માને નહીં, જેને કહેવાય જાય ને તો એને મૂર્ખ ગણે મારે કે મૂર્ખો થામા, કે જેને જેને કહું એ કહ્યું માને નહીં, ઘેરી ભજતા મન રહે છે રાતું, જેને જેને કહું એ મારે છે લાતું, કીધા વગર નથી રહેવાતું. શ્રીરામ બાપુ ગોદડીયાને કીધું કે તારે તો તું છે ને કે મુસલમાન અડી ગયો મને. શ્રીરામ બાપુ ગોદડીયા પછી તરત વાણી બનાવી, 800માં અભડાશો સંતો નાવાનું ક્યાં જશો, તમે 800માં નાત જાતના ભેદ તૂટ્યા અમારે, સંતો 800માં અભડાશો નાવા ક્યાં જશો. પછી શ્રીરામ બાપુ ગોદડીએ કે તારે તો 100 તાર છે, સતાર તું 100 તાર વાળો માણસ. તારે પછી કીધું કે જીવનના સુર સાલે છે સંતો એક તાર દિલમાં, તમે માનો તો માનો કે ન માનો, ભક્તિ કરીને રીઝાવું મારો યાર છે દિલમાં. તો એવા વિચાર જે પરમેશ્વર તું દિલમાં, જીવનના સુર સાલે છે એક તાર દિલમાં, અજ્ઞાનીઓ હું જાણે રાખે છે વિકાર દિલમાં, જાગીને જો જણાશે તો સે સાસો સિતાર દિલમાં, કે જીવનના સુર સાલે છે સંતો એક તાર દિલમાં. હરિરામ બાપુ ગોદડિયા હોવા થાય શાબાશ શાબાશ,
તો એની કાળમાં મુસલમાન નથી તો સત્યનો અવતાર થઈને આવ્યો છો બાપ. તો તેની કાળમાં મુસલમાન નથી તો સત્યનો અવતાર થઈને આવ્યો છો. આવા સંતોએ સતાર બાપુને બિરદાય. અને સુખી સંતો મારા વાલીડા છે ને હિન્દુ ધર્મને ઉજળો કરીને વી આવી ગયા. ચેલાણી સાંઈ બધી મોહમ્મદ શાહ, અનવર સાહેબ, સતાર બાપુ હિન્દુ ધર્મને ઉજળો કરીને વી આવી ગયા. આવા જે સંતો થઈ ગયા આપણા ભારતમાં. અમારા કામદાસ બાપુ દેવી પંજકનો દીકરો અને એને નેજા ફરકાવી દીધા દ્વારિકામાં. આ દેશમાં એવી ધરા છે. આ ધરા છે ને એમાં શું છે કે આમાં આ સંતો ગાય છે ને એને સમજવા જેવું છે કે શીપ બસત હે સમદર કી માય. આ શીપ બસત હે સમદર કી માય એટલે ભવસાગરનો દરિયો આપણો બધા રહે ને એ દરિયો. આ શીપ બસત હે સમદર કી માય સમદર સે ક્યાં લેવે કે બિંદુ જીવે સ્વાતિકા સમદર સે ક્યાં લેવે. એટલે શીપ બસત હે સમદર કી માય શીપલા છે મારો બજરંગદાસ બાપો. આની હાસી શીપ છે વજો બાપુ કોઠારિયામાં, આપણો જલારામ બાપુ, આપણા ધના બાપા, આપણા કળશી બાપુ. આ બધાએ આ ધરાના શીપલા છે. અને ભગવાનનું ભજન કરી અને એ બિંદુ આકાશથી જે ભગવાનનું આરાધન કરીને ગયા એ શીપલા રાજા ભરતૃહરી, રાજા ગોપીચંદ અને આપણો સગાળશા શેઠ સગાળશા, આપણો નરસિંહ મહેતા. આ બધાએ આપણી ધરાના શીપલા છે. આ શોભા દઈને વિયાઈ ગયા છે. 2 વાગ્યે વિયાઈ ગયા બાપુ. અને સવાર પડ્યું ત્યાં જગતને ખબર પડી કે બજરંગદાસ બાપા વિયાઈ ગયા. ત્યારે જગત આખું રોવા માંડ્યું. ऐसी करणी करके सलो भाई कि जब तुम आयो जगत में तो जग हंसे तुम रोई. 5 बहनों मंगल गाता હતા ને એ ભાઈ રોતા રોતા ઉવા ઉવા કરતા. અને જ્યારે બજરંગદાસ બાપા થયા ને ત્યારે હસતા હસતા વિયાઈ ગયા અને જગત રોતું થઈ ગયું. ऐसी करणी करके सलो જગ રોઈ તુમ હસો. એવો વજો બાપુ કોઠારીયામાં વિયાઈ ગયો. ગાયું રોવા મળ્યું. આ ધરાના શીપલા, આ ધરાના હીરા, એ ધરાના હશે કે આ ધરા એવી છે કે એમાં થયા ગણાય, થાશે ગણાય, થાવાના ગણાય. આ બધાને આત્માના હગા છે. બધાને આકેમરામ બિરાજે છે ને એના હગા છે. હા, એને કોઈ હોંશે કોઈને જેવા જેવા નથી. એને ફકીરી પહેરી તો કફન પહેરવું તો પૂરું પહેરે. સુખી સંતને કોઈ કીધું કે નાજીર હતો, નાજીરને કીધું કે તારે 25,000 વ્યાણું છે ને તો ખુદાને કહે તો ખુદા તો બંદગી કરે છે તો ખુદા તને આપી દે. પછી એને એમ કીધું કે હું હાથ લંબાવું તો ખુદાય દૂર નથી. હું હાથ લંબાવું ને તો એની ખુદાય દૂર નથી, આજી જ નથી ખુદા. અને હું માગું એ મને આપે એ મારે મંજૂર જ નથી. એ હું છે હું માંગુ ને મને આપે ખુદા એ મારે મંજૂર નથી. મારે તો તને જોવો છે, તારે દેખાવું નથી. કર ફેંસલો આજ કા હું નહીં કાતું નહીં. મેં ફકીરી તને જોવા માટે હું છે પહેરી છે. આ તારે પાસે પૈસા લેવા માટે મેં ફકીરી નથી પહેરી. કે મારે તો તને જોવો છે ને તારે દેખાવું નથી. એમ હું છે કે આપણે તો આના જોવા માટે છે ને ફકીરી છે. અને જિંદગીમાં કોઈ ઝાંખી ન થાય, કોઈ હું છે કે અહેસાસ ન થાય તો આપણને આ શરીરને ધિકાર છે. અને તમે તો શું છે બધા સંસારી માણસો છો, પણ અમે તો શું છે કે એની માટે જ હાવ છે. અને એને હાવ કોરે કોરા વ્યા જાય યાદ ગણતા તો અમારી જેવા કોઈ આ ધરતીમાંથી ભાગવું છે. જીંદરાત યાદ કરો અને અરજી કરો. અરજી રાતે અરજી કરો. કોઈ ન હોય તે અરજી કરો. એક અરજીનો અમલ થાય, કલેક્ટરની સહી થાય ને એટલે અરજી મંજૂર થઈ જશે. બધાની કલેક્ટર છે એની જ્યારે અરજીની જ્યારે સહી થઈ જશે ને એટલે તમારો જય જયકાર. આ જગતમાં જગદીશ વસે છે. આ જગતને બધાને હું તમને રીઝવી શકું, પણ જો જગદીશને રીઝવો ને તો અમારી ફિકીરી બરાબર છે. જગદીશને રીઝવવા માટે હું પ્રયત્ન કરું, પણ એ આપણે મનુષ્યમાં થાય છે. કોઈ લાલચ નહીં, કોઈ મતલબ નહીં, કોઈ કાંઈ નહીં. પાયકને માન આપીને જવું. રૂપિયો દે તો ભલે, 1 રૂપિયો દે ન દે તો આશીર્વાદ દઈ દઈએ.
એ કણોદના મારે નાથા હતા છે માતાજીના ઉવા છે, પણ મને વાસુરભાઈ એમાં માં દેખાય. હા, નાથા આપવામાં માં દેખાય. તમને બધાને કોઈને એમ નહીં કે ભાઈ ન કે કોઈને માં જ કે હા માં. તમે બધા માં કરીને બોલો હા માં હા માં. એવો નાથો હતો છે એને રૂમાડે માસે માનું છું. એટલે આવશે 12 વર્ષ તો એ નાયા નહોતા. એના આના કપડાં હતા અને મિલિટરી જેવા આમ લાગે છે. એ નાથા હતા એની ફકીરી હતી. મેં બધા કોરોનામાં જોયું હતું 20,000 માણસો ભેગું. હા, આશ્રમ 2-3 કરી અને માં જ બોલે, બસ બીજી વાત જ નહીં. માં છે એ લગ્નને જ્યાં હોય જાણે માં હા માં. અમે કીધું નાથા હતા દયા કરો, અમારી માથે દયા કરો, તમારા શરણ જોવા જાય. એ પછી અમે શરણ જોવા દીધા માતાજીને. તમને તમે પોતે જ માં લાગો છો. એટલે આ બધાએ મહારાજની દયા તો એનું છે ક્યાં છેટાયું ધોરાજી પાસે કણોદ ત્યાંથી નહીં આવે છે અને વરામાં એક ખર્ચ આવે છે. અને અમારા ઢાકણીએ ગયા ને એમે બધા બેઠા હતા, ભાઈઓ બધા હતા. ત્યારે સિદ્ધાર્થ રૂપલમાં ને અમારી પાસે આવ્યા કે બાપા મારે રામપરા આવવાનું છે. રામપરા મેં કીધું અહીં આવું ને વચન આપું છું આવું, તમારે મારા આશ્રમ આવવાનું. હું બાપા આવી પછી હું આવીને ત્યાં જઈ આવ્યો. પછી આ પોતે આવ્યા. ક્યાંય કંકોત્રી દેવા નહોતા ગયા. એ કંકોત્રીને કથા હતી ને મેં હું ક્યાંય નથી ગઈ, મારા માણસો મૂકું છું, બાપા તમને દેવા મળે. એવી આવીને જગદંબાઓની મારી માયુની દયા. આપણે તો કયા ઝાડનો પાલો કયા ઝાડના છોડવા, પણ મારી માયુની મારા ભક્ત સંતોની ભક્તોની દયા એટલે આપણે આંગણે છેટલી આવે અને આપણને એમ થાય કે આપણે તો બીજા તો પરંપરા છે શું છે પણ આપણે તો પછી શરૂઆત પહેલી ભક્તિની કરી છે. કેમ કે કુળમાં પહેલી ભક્તિની શરૂઆત હોય પહેલી કહેવાય. પરંપરાથી જે ભક્તો થઈ ગયા પરંપરાનો કહેવાય. તમારા વાલીડા સંતો એવા દયા રાખે છે. એટલે આમાં તો અમારે જ્યારે ગુરુ નહોતા ને ભાસુરભાઈ, તો હિન્દુ મુસલમાન કોઈ ન કે આવું. અને ગુરુ બન્યા ને ત્યારે કોઈ બ્રાહ્મણની દીકરીઓ અમારે મથુરામાં હતા, અમારા ગામમાં, અમારે અંજીડામાં. જ્યારે હું નીકળું ને ત્યારે મને એમ કહેતા મારે તને જમાડવું હશે ભાઈ. પણ મેં કીધું મને શું જમાડવાની વાત તેમ કરો છો, મારે તમે બ્રાહ્મણ છો કે ના મને વચન આપો મારે તમને જમાડવાનું છે. હજી મારી જીવે છે. મેં કીધું મને જમાડવાનું, પણ એ મારી જમાડ્યા વગર છૂટક્યો કર્યો નહીં. ખાસા ઘીના લાડવા બનાવ્યા એ મારીએ મને જમાડ્યા. બ્રાહ્મણની દીકરી અને અમારા ગામના રમાકાકી હતા, રામાનંદજીની દીકરી. એ રમાકાકી વારંવાર મને કહેતા મારે તમે જમાડવાનું છો. પણ કાકી મને શું છે તમે મારામાં શું બાળો, મારે તમે મારા કામ ગુરુ છો, મારે તમને જમાડવાનું નહીં. કે નહીં તારે તને જમાડવાનું. એમાં રમાકાકી એમને જમાડ્યું. ઘણા બ્રાહ્મણની માળીઓ મને જમાડી દીધો, ખોટું નહીં કહું. હું હાવ સાદો માણસ હતો તૈયો, પણ મારી એમ ભગવાનમાં નજર તૂટતી નહીં. મારે શું છે કે મને આમ પગમાં આવીને કોઈ બેહા આવી હોય ને તમને ખબર ન રહે એવી સ્થિતિ આવી હતી. એ સ્થિતિમાં તો પછી હાનાગનો બેઠો ને બાપાની જોઈ જગ્યાએ દાદા છે ને મારી આજે 4 મહિને એક ધારા નાગદેવતા. તમે કીધું ને કે વસીલીને શું કરો, માથે આવીને બેસે કે કોળીનો છોકરો દરવાજે જેટલી બેઠો વાંચતો હતો, ગીતા વાંચતો હતો, મગન નામ હતું. મને કે માથા પર દાદા બેઠા છે અને બાપા મેં કીધું તને વાંચીને તો તને શું વાંધો છે કે પણ એ ફોન સાડે મારી સામે જીભ આમ કરે છે. ભલે જીભ કરે તને શું વાંધો છે, મારી માથે બેઠા તને કાંઈ તકલીફ છે? હું નહીં વાંચ્યો. પછી આશ્રમમાં કરે આવ્યો જ નહીં. પછી દાદાને મેં આમ ગોદડું આમ કર્યું ને ત્યાં વી આવ્યો. પછી દાદા છે ને સભામાં કેમ ન આવો. 4 મહિને મેં કીધું. પછી દર્શન દે પણ પથારી પાસે ન દે. પછી મેં એવડા જીતુભાઈને મેં કીધું મને શું છે કે બધા નડે, મને કાંઈ નડે છે કે તમને કાંઈ નડતું નહીં પણ તમે દાદાને સાકારો આપેલો છે. મેં કીધું પણ સભામાં ગયા હતા એટલી કીધું કે દાદાને દુઃખ લાગ્યું છે.
કે દાદાને કે પછી મને કે મેં કીધું તો એનું શું કરવું કે પિત્તળમાં લાવીને બેહારી ગયો પિત્તળમાં લાવીને બેહાર્યા ને ત્યાં જીજેજી આવ્યા આમ આવીને ઉભા રહ્યા જીજેજી આવ્યા હતા આમ આવીને ઉભા રહ્યા કે જો દાદાને પછી એમ થઈ ગયું ને કે મને મારું થાપણ કર્યું છે કે જાય બેસી ગયા હજી સેજ છે અવારનવાર હોય ને નીતા કે આપણા એના છે એની ભૂમિ જ આ છે આપણી ભૂમિ નથી એની ભૂમિમાં આપણે ધણી થઈ ગયા છે માતાજીને ભોયરામય હોય માતા ભાઈરામ હોય બધે હોય આ ભાઈ શું છે કે એકદમ તો મુસીવાળા હતા મોટા મોટા એ આ ભાઈ ક્યાં ભૂંગળું લઈને દાદા વૈયાવો ને તમને કાંઈ કરવા નથી હા વૈયા એક કલાક આમને ઉભા રહ્યા પહેલા તો બાપા ફોફાડા મારે અમને બીવરાઈ દીધા આમ ખતરા રોડે પછી પગે લાગે કે દાદા આપણે બીવે છે એટલે લેવા આવ્યા એટલે તરત જઈ આવ્યા ઈસાઈ આપણું રક્ષણ કરવા આવે દિલ પણ આશ્રમમાં તો મારે આશ્રમમાં આવ્યો ને વાસણભાઈ પછી તો મારે બહુ ફરિયાદી બહુ રહે કોક કે મારે સંતાન નથી કોક કે મારા છોકરાનો વ્યવહાર થતો નથી કોક કે અમારા છોકરાને મને ભણતો નથી કોક કે અમારો ધંધો નથી એટલે એ આખો જે વધારે સારો છે અને ઓલું હું હતો ને હાવ તે ગાંડુનો પણ ગામનો ગાંડા